દેવજી ફતેપરાની ટિકિટ કપાતા સુરેન્દ્રનગર ભાજપમાં ભડકો થયો છે। દેવજી ફતેપરાએ પક્ષમાંથી રાજીનામું આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે। સમાજ કહેશે તો પક્ષમાંથી રાજીનામું આપી દેશ। દેવજી ફતેપરાનો ભાજપના જ બે નેતા પર મોટો આરોપ જયંતિ કવાડિયા અને ધનજી પટેલ પર આરોપ લગાવ્યા છે। જયંતિ કવાડિયા અને ધનજી પટેલે જ મારી ટિકિટ કપાવી છે તેવો પણ તેમણે આક્ષેપ લગાવ્યો છે અને કહ્યું છે કે તેઓનું વારંવાર આ પ્રકારનું વર્તન હતું। તેઓ ઈચ્છતા હતા કે સુરેન્દ્રનગરના સાંસદ તેમના ઇશારા પર કામ કરે અને તેના વિશે મેં મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી હતી અને હવે જો સમાજ કહેશે તો હું પક્ષમાંથી રાજીનામું પણ આપી દઈશ આ નિવેદન આપ્યું છે દેવજી ફતેપરા અને ભાજપના જ બે નેતા પર મોટો આરોપ લગાવ્યો છે। જયંતિ કવાડિયા અને ધનજી પટેલ પર તેમણે આક્ષેપ કર્યો છે કે ધનજી પટેલ અને જયંતિ કવાડિયાએ જ મારી ટિકિટ કપાવી છે અને બીજી તરફ તેઓ દાદાગીરી કરતા હોવાના પણ આક્ષેપ કર્યા છે। જયંતિભાઈ પર તમે આક્ષેપો કર્યા જેમ કે જે દેવજીભાઈ ખાસ મિત્ર છે। દેવજીભાઈ શું માનો છો કે જે ટિકિટ કાપવામાં આવી શું કયા કારણોસર આપની ટિકિટ કાપવામાં આવી? મેં વારંવાર કીધું કે મારી ટિકિટ કપાવવામાં 85-85% મારી સેન્સ હતી અને 95% મારા આઈબી રિપોર્ટ હતા અને માત્ર ધનજીભાઈ પટેલ અને જયંતિ કવાડિયાના હિસાબે મારી ટિકિટ કપાણી છે। શું કારણો શા માટે ટિકિટ કાપી હશે અને શું એક તો જાણે દબંગ નેતા અમારા સમાજમાં હોય એવા આ લોકોને નેતા ગમતા નથી। એને તો એવા નેતા જોઈ કે જે આટાને જે લેવા છે એને આ ધનજીભાઈ ને જયંતિભાઈ એમ કહી છે કે અહીં બેસી જા એટલે બેસી જવાનું, એમ કે ઊભો થા એટલે ઊભો થવાનું, એવા નેતા એને જોઈ છે। અને હું એ મહિલો નેતા નથી, હું સાચા માટે સચ્ચાઈ માટે હું સમાજ માટે અન્ય સમાજ માટે મેં કોઈ દી 5 વર્ષની અંદર તમે ગમે એ સમાજને પૂછી જુઓ, બધા સમાજના કામ કર્યા છે, નાના કાર્યકરના કામ કર્યા છે। અને આજે મારા બારામાં તમારે જિલ્લાના સંગઠનને કોઈ પણને તમે પૂછી શકો છો કે દેવજીભાઈ સક્રિય રહ્યા છે, નિષ્ક્રિય છે, કામ કર્યા છે, નથી કર્યા, આ બધું તમારે જિલ્લાના સંગઠનને પૂછવાની તમારે તૈયારી સાથે તમે પૂછજો। હવે તમારું સ્ટેન્ડ શું છે આગળનું? હવેનું સ્ટેન્ડ મારું એ છે કે મેં પહેલાંય વાત કરી કે હું મારા સમાજનો નિર્ણય હશે એ કરીશ। સમાજના આગેવાનોને બોલાવીશ, ચાલુ તાલુકા પંચાયતના પ્રમુખ, માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્ય, આ બધાને બોલાવીને અને સમાજ જે નિર્ણય કરશે પછીની મારી આગળની રણનીતિ હશે। દેવજીભાઈ તમારા ઉપર જે કેસ થયા છે એનો કઈ દબાવ આવ્યો છે? આ લોકોએ ભાજપમાંથી કોઈ એને લઈને પ્રેશર ટેકનિક અપનાવી છે, શું માનો છો? તમે મારા વકીલના નંબર આપું, જજે એમ કીધું કે તમે આજે ખેલે પુરાવા રજૂ નહીં કરો તો હું આખો કેસ કાઢી નાખીશ। અનેક વખત આ જજ બોલ્યા છે અને તોય લાંબી તારીખ લેતા જાય છે અને એમાં ક્યાંય મારી સાઇન નથી। તમારે ડોક્યુમેન્ટ જોવા હોય તો તમને ડોક્યુમેન્ટ પણ મારે આપવાની મારી તૈયારી છે। એ તો મારા ભરતી ભેણીનો કેસ હાલે છે। નહીં, આપની સામે જે મહેન્દ્રભાઈને ઉમેદવાર તરીકે કઈ રીતે એમની પસંદગી કરવામાં આવી એના વિશે આપ શું કહેશો? એ તો ધનજીભાઈ ને જયંતિભાઈને ખબર હોય, એ તો મને કાંઈ ખબર ન હોય કારણ કે એ લઈ આવ્યા છે। કઈ રીતે લઈ આવ્યા છે? 4 ધારાસભ્યો સાથે આવ્યા હતા તમારી સેન્સ દેવા માટે, છતાં તમારી ટિકિટ કપાણી કારણ શું માની છે? પણ મેં તમને કીધું ને કે તમે 85% મારી સેન્સ હતી, 95% આઈબી રિપોર્ટ મારા હતા, માત્ર આ ધનજીભાઈ અને જયંતિભાઈ કવાડિયાના હિસાબે મારી ટિકિટ કપાણી છે। શું વ્યક્તિગત એમને જયંતિભાઈને શું વાંધો? વ્યક્તિગત તો એ કે અહીંયા અમારા સમાજના એવા દબંગ નેતા એને જોતા જ નથી। એટલે તમે દબંગ છો એવું કહેવાનું? એટલે સમાજનો તો અન્યાય થતો હોય એટલે દબંગ સૌ જ અને રહેવાનો જ છો। નહીં, કુંવરજી બાવળિયા પણ ત્યાં સુરેન્દ્રનગરમાં આવી રહ્યા છે અને તે પણ તેમને એક સંમેલન પણ ત્યાં કોળી સમાજનું કર્યું હતું, એને લઈને શું કહેશો? એ સંમેલનમાં એને જઈને પૂછો કે મોટા તો જયંતિ કવાડિયા ભાજપ નેતા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જયંતિભાઈ, સ્વાગત છે આપનું। દેવજી ફતેપરાએ આપના પર આક્ષેપ લગાવ્યો છે કે આપના લીધે જ તેમની લોકસભાની ટિકિટ કપાઈ છે, શું કહેશો? માં ફર્સ્ટ મારો જવાબ છે કે મારે કોઈને ટિકિટ કાપવાનો કે કોઈને આપવાનો સ્પષ્ટપણે કહું છું, મને અધિકાર નથી।
જ્યારે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે તમે નકારાત્મક અભિપ્રાયો તેમના વિશે આપ્યા, દેવજી ફતેપરા વિશે, અને એવો પણ આક્ષેપ છે કે તમે એવું ઈચ્છતા હતા કે તમારા ઈશારા પર કામ કરે તેવા સાંસદ જોઈએ છે. હું સેન્સ આપવા ગયો જ નથી. દેવજીભાઈએ આક્ષેપ કર્યો છે કે તમારા લીધે તેમની ટિકિટ કપાઈ. એ તો એનો વ્યક્તિગત આક્ષેપ છે, પણ મારો સ્પષ્ટ મત છે, આમાં મારો કોઈ પણ ભૂમિકા નથી, મને કોઈ અધિકાર પણ નથી. જયંતિભાઈ, દેવજીભાઈએ એવું કહ્યું છે કે એમના જે તમારા જે કાર્યક્રમો થતા તેમાં પણ તેમને આક્ષેપ નતા આપતા, તેમની સાથે તમે ભેદભાવભર્યું વર્તન કરતા હતા અને મુખ્યમંત્રી સુધી તેમણે રજૂઆત પણ કરી હતી. ના, દેવજીભાઈને તો ભાજપમાં લાવવા માટેનું સૂચન મારું જ હતું ને અમે જ દેવજીભાઈને ભાજપમાં લાવ્યા છે. અત્યારે દેવજીભાઈ જે પ્રમાણે કહી રહ્યા છે કે તમારા લીધે ટિકિટ કપાઈ અને હવે સમાજ પણ નારાજ છે, તો ભાજપને તો નુકસાન થશે. જયંતિભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? આવી રહ્યો છે. હા, એટલે દેવજીભાઈ કહી રહ્યા છે કે તમારા લીધે ટિકિટ કપાઈ, સમાજ નારાજ છે, નારાજગીનો ભોગ ભાજપને ભોગવવો પડશે. હું બેન આપને સ્પષ્ટપણે કહું છું કે કોઈની ટિકિટ આપવાનો, કોઈની ટિકિટ કાપવાનો મને કોઈ અધિકાર નથી. જયંતિભાઈ, જે પ્રમાણે દેવજીભાઈએ કીધું, તો શું તેઓ ખોટું કહી રહ્યા છે? જાહેરમાં તેમણે નિવેદન આપ્યું છે. સ્પષ્ટપણે કહું છું, એનો વ્યક્તિગત મત હશે, પણ હું સ્પષ્ટ કહું છું કે આની અંદર મારી કોઈ પણ ભૂમિકા નથી. તો તમારા તમારા પર જે આક્ષેપ થયો છે, હવે તમારું પગલું શું રહેશે? જયંતિભાઈ, જાહેરમાં આક્ષેપ કર્યો છે દેવજીભાઈએ, તમારું પગલું શું રહેશે? એની અંદર મારી કોઈ પ્રતિક્રિયા નથી. આભાર વાતચીત કરવા માટે. તો જયંતિભાઈ કહી રહ્યા છે કે તેઓએ જે પ્રમાણે તેમના પર આક્ષેપ થયા છે દેવજી ફતેપરા દ્વારા કરવામાં આવ્યા છે, તે પ્રકારની કોઈ જ ઘટના નથી થઈ તેવું તેમણે કહ્યું છે, અને સાથે જ કહ્યું છે કે દેવજીભાઈ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા તેને લઈ કોઈ પ્રતિક્રિયા આપવાનો પણ તેમણે ઇનકાર કર્યો છે, અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સેન્સ પ્રક્રિયામાં મેં ભાગ જ નથી લીધો. અને બીજી તરફ દેવજીભાઈ કહી રહ્યા છે કે જયંતિ કવાડિયા એ સેન્સ પ્રક્રિયામાં નિવેદન આપ્યું તેના કારણે જ મારી ટિકિટ કપાઈ છે. બંને વિરોધાભાસ બંને ભાજપના નેતાઓનો અહીંયા સામે આવેલો છે. દેવજીભાઈની ટિકિટ કપાણી, તેમાં મારો હાથ નથી, આ નિવેદન આપ્યું છે જયંતિ કવાડિયાએ, અને દેવજી ફતેપરાએ જાહેરમાં કહ્યું છે કે જયંતિ કવાડિયાના કારણે જ મારી ટિકિટ કપાઈ છે. ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમા પર. માધ્યમ દ્વારા બંને નેતાઓએ જાહેરમાં આ સ્પષ્ટતા કરી છે. દેવજી ફતેપરા કહી રહ્યા છે કે માત્ર ને માત્ર જયંતિ કવાડિયાના લીધે મારી ટિકિટ કપાય છે, ધનજી પટેલ જયંતિ કવાડિયાના લીધે, અને કવાડિયા કહી રહ્યા છે કે દેવજીભાઈની ટિકિટ કપાવવામાં મારો કોઈ હાથ નથી. કુંવરજીભાઈનો શું ફાળો એ તમારી તરફેણ કરતા હતા? એ મને ખબર નથી, એને મારી ફેવર કરી કે અનફેવર કરી એ મને કોઈ જાતની જાણકારી છે નહીં. દેવજીભાઈ, તો 5 વર્ષમાં આપનું જે સમયગાળો હતો એમાં શું આપણે કાર્ય કર્યું? 5 વર્ષની અંદર કરોડો રૂપિયા છે ને રેલવેમાંથી આવ્યા છે. તમારે બધાને એક એક બુક આપીશ, બુક બની ગઈ છે. એ બુકમાં મારો 5 વર્ષનો ઝાલાવાડની જનતાને પૂરેપૂરો હું હિસાબ દેવાનો છું. દેવજીભાઈ, કુંવરજીભાઈનો કોઈ હાથ હોય એવું લાગે છે આમાં? કુંવરજીભાઈનો હાથ હોય કે ન હોય એ હજી કોઈ મારી પાસે એવી કોઈ જાણકારી, મારી ફેવર કરી હોય એવી જાણકારી નથી, કે મારી અનફેવર કરી હોય એવી પણ મારી પાસે જાણકારી. હવે આપનું સ્ટેન્ડ શું રહેશે? પ્રદેશ કક્ષાએ આપે રજૂઆત કરી છે આને લઈને? હું કોઈ એવો હાલી મુવાલી નથી. હું શેની રજૂઆત કરવાની હોય? મારે તો મારો સમાજ કે મારે નિર્ણય કરવાનો છે. બરાબર. કુંવરજીભાઈ, દેવજીભાઈ હવે આગામી સમયમાં ભાજપની સાથે પ્રચાર કરશે સુરેન્દ્રનગર મત વિસ્તાર? ના, અટાણે કોઈ જાતનું હાય ન કહેગું, નાય ન કહેગું. મારો સમાજ જ્યાં લગી નિર્ણય ન કરે ત્યાં લગી કોઈ જાતનું કરવાનું નથી. એવું માનો છો કે કોંગ્રેસમાંથી તમારા જેવા દિગ્ગજ નેતાઓને લઈને પછી પાડી દેવાની ભાવના હોય છે, એવું માનો છો આપ? કેમ કે તમે કોંગ્રેસમાં તમારું વજન હતું, ધારાસભ્ય પણ હતા, એટલે આવી રીતના આખી ચાલ હોય છે એવું માનો? એવી અટાણે તો કોઈ કાંઈ છે નહીં કાંઈ, પણ સમાજનો નિર્ણય. પરસોત્તમ સાબરિયાને જે રીતે ભાજપમાં લેવામાં આવ્યા, શું કહેશો આપ? હળવદની ટિકિટ પણ એમને આપી દેવામાં આવી છે, શું કહેશો? પણ પરસોત્તમભાઈ સાબરિયાએ નિવેદન આપ્યું હતું કે મને જેલમાં મોકલનાર જયંતિભાઈ કવાડિયા છે, એ તમે પ્રેસમાં મીડિયામાં બધી આવી ગયું છે, બરાબર, અને પાછો ભાજપમાં આવી ગયા અને ભાજપમાંથી લડવાના છે. હવે શું કહેશો આપ? જયંતિભાઈ વિરુદ્ધ તમે
પ્રદેશ કક્ષાએ રજૂઆત કરશો આની પ્રદેશ કક્ષાએ? મારે કોઈની રજૂઆત કરવાની નથી બરાબર. પ્રદેશમાં કે ક્યાંય. પ્રેશર ટેકનિક અપનાવે છે એવું માની શકાય. કોંગ્રેસના ધારાસભ્યો હોય એને પ્રેશર લઈ આવીને ભાજપમાં ભેળવે છે એવું હવે એ તો જે ગયા હોય એને ખબર હોય, એ તો મને કઈ ખબર તમારા ન હોય. આરોપો અત્યારે જે જયંતિભાઈ છે એમને ફગાવ્યા છે. જયંતિભાઈએ થોડી વાર પહેલા જ ફગાવ્યા છે કે આ તમામ આરોપો ખોટા છે અને ફગાવી દીધા છે. પણ એ તો કઈ થોડોક કબૂલ કરે, જાહેરમાં થોડોક કબૂલ કરે, બાકી તો એ દેખાડવાના જુદા છે ને ચાવવાના જુદા છે. શું તમારી સાથે શું પર્સનલી શું તમારી સાથે એમનો દુશ્મન? પર્સનલી એને શું વાંધો હોય, એને એક વખત મેં હેર્યો હતો, એને ત્યારથી મારને એને બનતું નહોતું, એ એકલો હતો, ને હવે આ ધનજીભાઈ બે થઈ ગયા. તો આ બાબતે તમે પ્રદેશમાં ક્યારે રજૂઆત કરી છે કે આ બાબતે તમારી સાથે કોઈ રાજદ્રોહ? મેં રજૂઆત કરી હતી કે હળવદ કાર્યક્રમ હોય છે એમાં મને જયંતિભાઈ આમંત્રણ આપતા નથી, આવી મેં અનેક વખત રજૂઆત કરેલી હતી. નહીં, દેવજીભાઈ, શું માનો છો કે કોળી સમાજની એટલે આપે કોળી સમાજના મોટા નેતા છો, તમારી નારાજગી છે તે આગામી લોકસભાની ચૂંટણીમાં અસર કરશે ભાજપને? શું માનો છો? કારણ કે સમાજ પણ નારાજ થાય આપને ટિકિટ નથી મળી એના કારણે. એ તો આવતા દિવસમાં બધાને ખબર પડશે કે સમાજ કયા રસ્તે જશે. કારણ કે વિધાનસભાની ચૂંટણી વખતે પણ આ જ રીતે શામજીભાઈ એક મોટું નામ નારાજ ભાજપથી થયું હતું, શું કહેશો? શામજીભાઈ નારાજ હતા તે ભાજપે પરિણામ ભોગવી લીધું. તમારી નારાજગીથી પરિણામ ભોગવવું પડશે ભાજપને. અમે કોણ ઉમેદવાર આવે એની માથે બધું. સોમાભાઈ વિશે શું કહેશો? સોમાભાઈ કારણ કે શું કહેશો? સોમાભાઈનું નામ ત્યાં પ્રબળ શક્યતા છે અને આપના મિત્ર પણ છે સારા. હા, સારા મિત્ર છે ને સમાજના છે ને વડીલ છે. શું અસર થશે એની? એ તો દેવજી ફતેપરાએ જે આક્ષેપ લગાવ્યા તેને લઈ ધનજી પટેલે શું કહ્યું, આવો સાંભળીએ. સિસ્ટમમાં પાર્ટી છે ટિકિટની જે સિસ્ટમ હોય છે પહેલા એની અંદર સેન્ટ લેવામાં આવે, એની અંદર બધાની સેન્ટ લે, ત્યાર પછી સેન્ટનું જે રિપોર્ટિંગ હોય એ ગાંધીનગરની અંદર પાર્લામેન્ટ બોર્ડમાં જાય અને પાર્લામેન્ટ બોર્ડ ગાંધીનગર જે નક્કી કરે એ લિસ્ટ આખું દિલ્હી જાય, ત્યાં પાર્લામેન્ટમાં બેસે અને ત્યાર પછી હાઈકમાન્ડ છે એ નક્કી કરે. ટિકિટ કઈ એવી રીતે કઈ કોઈ રૂપિયા આપે, ભારતીય જનતા પાર્ટી કોઈ બેકાર પાર્ટી નથી કે રૂપિયા આપીને ટિકિટ આપી દે, એ કઈ ટિકિટ વેચવાવાળી પાર્ટી નથી. એક એવો પણ આક્ષેપ કર્યો છે કે બંગલાની માંગણી કરી હતી ન આપ્યો છે. મને ઘણા બંગલા આપ્યા છે, તમે બધા મને વ્યક્તિગત ઓળખો છો, મારે કોઈ બંગલાની કોઈ જરૂર છે જ નહીં. દેવજીભાઈના આ વિરોધથી શું આ સીટ ઉપર કઈ ફેરફાર કોઈ છે? સવાલ એમને જો કદાચ વિરોધ કર્યો હતો એ વ્યક્તિગત ધનજીભાઈનો વિરોધ કર્યો, પણ હું તમને એક વાત કરું, હું દિલ્હી જાઉં ને તો એમના ઘેર જ જમું છું અને પોતે રસોઈ કરીને મને જમાડે, આટલો બધો એમને મારી પર પ્રેમ છે. મારા ઘરે સુરેન્દ્રનગરથી મારા ઘેર જ જમતા હોય છે, એટલે આવી કોઈ વાત છે જ નહીં. તો આ હતા ધનજી પટેલ. એક તરફ દેવજી ફતેપરા જયંતિ કવાડિયા અને ધનજી પટેલ પર આક્ષેપ કરી રહ્યા છે અને બીજી તરફ બંને નેતાઓ કહી રહ્યા છે કે આ પ્રકારનો કોઈ જ વિવાદ નથી, પરંતુ જાહેર માધ્યમ પર દેવજી ફતેપરાએ સ્પષ્ટતા કરીને કર્યું છે કે માત્ર ને માત્ર જયંતિ કવાડિયા અને ધનજી પટેલ જ કારણભૂત છે મારી ટિકિટ કપાવવા પાછળ. સાથે બંને નેતા દાદાગીરી કરવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. જયંતિ કવાડિયા અને ધનજી પટેલ જ દેવજી ફતેપરાની જગ્યાએ જે મહેન્દ્ર મુંજપરાની ટિકિટ આપવામાં આવી તે ઉમેદવાર પણ તેઓ જ લાવ્યા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. અને બીજી તરફ ધનજી પટેલ અને જયંતિ કવાડિયા બંને આક્ષેપોને ફગાવી રહ્યા છે અને ભાજપમાં બધું જ સલામત છે તેવો દાવો કરી રહ્યા છે. અંગત સંબંધો બહુ સારા હોવાનો દાવો કરી રહ્યા છે. અને બીજી તરફ જાહેરમાં જ દેવજી ફતેપરા બંને નેતાઓ પર આક્ષેપ લગાવી રહ્યા છે. દેવજી ફતેપરાની ટિકિટ કપાતા આ ભડકો થયો છે. દેવજી ફતેપરાએ પક્ષમાંથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી, સાથે સાથે જયંતિ કવાડિયા અને ધનજી પટેલ પર આક્ષેપ કરતા કહ્યું કે બંને નેતાઓ વારંવાર તેમની સાથે ભેદભાવભર્યું વર્તન કરે છે. ટિકિટ કપાવવા પાછળ તેમનો જ હાથ છે. તેઓ ઈચ્છતા હતા કે તેમના ઇશારા પર નાચે તેવા નેતા, તેવા સાંસદ સભ્ય તેમને જોઈએ છે અને તેના માટે જ જયંતિ કવાડિયા અને ધનજી પટેલે દેવજી ફતેપરાની ટિકિટ કપાવી છે. અને બીજી બાજુ જયંતિ કવાડિયાએ તમામ આક્ષેપને નકાર્યા છે અને ધનજી પટેલ દાવો કરી રહ્યા છે કે તેમના અંગત સંબંધ દેવજી ફતેપરા સાથે ખૂબ સારા છે, કોઈ નારાજગી નથી અને બધું જ સલામત હોવાનો પણ દાવો કરી રહ્યા છે. પરંતુ એ એક જ માધ્યમથી બંને નેતાઓ અલગ અલગ જે નિવેદન આપી રહ્યા છે, દેવજી ફતેપરા જાહેરમાં તેમના પર આક્ષેપ કરી રહ્યા છે, છતાં પણ ધનજી પટેલ બધું સલામત હોવાનો દાવો કરી રહ્યા છે. શું દાવો કર્યો ધનજી પટેલે, આવો સાંભળીએ.
સિસ્ટમ પાર્ટી છે ટિકિટની જે એક સિસ્ટમ હોય છે પહેલાં એની અંદર સેન્ટ લેવામાં આવે એની અંદર બધાની સેન્ટ લે ત્યાર પછી સેન્ટનું જે રિપોર્ટિંગ હોય એ ગાંધીનગરની અંદર પાર્લામેન્ટ બોર્ડમાં જાય અને પાર્લામેન્ટ બોર્ડ ગાંધીનગર જે નક્કી કરે એ લિસ્ટ આખું દિલ્હી જાય ત્યાં પાર્લામેન્ટમાં બેસે અને ત્યાર પછી હાઈકમાન્ડ છે એ નક્કી કરે ટિકિટ કે એવી રીતે કંઈ કોઈ રૂપિયા આપે ભારતીય જનતા પાર્ટી કોઈ બેકાર પાર્ટી નથી કે રૂપિયા આપીને ટિકિટ આપી દે એ કંઈ ટિકિટ વેચવાવાળી પાર્ટી નથી. એક એવો પણ આક્ષેપ કર્યો છે કે બંગલાની માંગણી કરી હતી એ ન આપ્યો છે. મને ઘણા બંગલા આપ્યા છે તમે બધા મને વ્યક્તિગત ઓળખો છો મારે કોઈ બંગલાની કોઈ જરૂર છે જ નહીં. દેવજીભાઈના આ વિરોધથી શું આ સીટ ઉપર કાંઈ ફેરફાર કોઈ છે? સવાલ એમને જો કદાચ વિરોધ કર્યો હોય તો એ વ્યક્તિગત ધનજીભાઈનો વિરોધ કર્યો પણ હું તમને એક વાત કરું હું દિલ્હી જાઉં ને તો એમના ઘેર જ જમું છું અને પોતે રસોઈ કરીને મને જમાડે આટલો બધો એમને મારી ઉપર પ્રેમ છે મારા ઘેર સુરેન્દ્રનગરથી મારા ઘેર જ જમતા હોય છે એટલે આવી કોઈ વાત છે જ નહીં. પાર્ટી છે ટિકિટની જે એક સિસ્ટમ હોય છે પહેલાં એની અંદર સેન્ટ લેવામાં આવે એની અંદર બધાની સેન્ટ લે ત્યાર પછી સેન્ટનું જે રિપોર્ટિંગ હોય એ ગાંધીનગરની અંદર પાર્લામેન્ટ બોર્ડમાં જાય અને પાર્લામેન્ટ બોર્ડ ગાંધીનગર જે નક્કી કરે એ લિસ્ટ આખું દિલ્હી જાય ત્યાં પાર્લામેન્ટમાં બેસે અને ત્યાર પછી હાઈકમાન્ડ છે એ નક્કી કરે. તો આપે સાંભળ્યું ધનજી પટેલે જે નિવેદન આપ્યું તેમણે કહ્યું કે દેવજીભાઈ સાથે કોઈ વાંધો નથી અંગત સંબંધો સારા છે સાથે જમીએ છીએ આ પ્રકારનો એકબીજા પ્રત્યે સ્નેહ હોવાનો વાત કરી તો બીજી તરફ દેવજી ફતેપરાએ થોડી ક્ષણ પહેલા જ ધનજી પટેલ પર આક્ષેપ કર્યા કે તેવું કારણ પૂછે તેમની ટિકિટ કપાવવા પર.